જયરાજસિંહ જાડેજાની અટકાયત કરવાની વાત હતી, એમાં પણ પોલીસે સહમતિ આપી છે કે ગોંડલમાં એક એવા ડીવાયએસપી સાહેબની નિમણૂક કરવામાં આવે કે કોઈનું ના માને. 6 બંદૂકો મારા દીકરાને બતાવીને ગાડીમાં નાખીને અપહરણ કરી ગયા છે. બીજા કોઈ દીકરા પર આવું ના થાય એના માટે હું લડાઈ કરવા નીકળ્યો છું. મને કે મારા દીકરાને જાનથી પણ મારી નાખે એવી પણ દહેશત છે. ગોંડલમાં એક એવા ડીવાયએસપી સાહેબની નિમણૂક કરવામાં આવે કે કોઈનું ના માને. તાબાનું રાજીનામાની વાત હતી તો અમે જતું કર્યું છે. જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં જ મોટા ભાગના એસસી એસટી અને માઇનોરિટી ઉપર અત્યાચાર થાય છે કે હું જુનાગઢ જિલ્લા અનુજાતિ સમાજનો પ્રમુખ છું અને હાલ અમારા સમાજમાં એવી પણ ચર્ચા હારી રહી છે કે મને ગુજરાત લેવલનો પ્રમુખ બનાવવામાં આવશે. માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન રમભાઈ જાડેજા, એક લાલભાઈ છે બાજુના ગામના સરપંચ, એને પણ પકડવાની ખાતરી આપી છે. 17 જે મુદ્દા હતા એમાંથી 15 મુદ્દા અમારા માન્ય શ્રી પાંડ્યન સાહેબે માન્ય રાખ્યા છે. ગૃહપ્રધાન છે હર્ષ સંઘવી સાહેબ પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય આપશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે જાણીએ છીએ કે જૂનાગઢમાં એક દલિતના દીકરાને મારવામાં આવ્યો હતો અને જેણે માર્યો હતો એ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા એટલે કે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, જે ગણેશ ગોંડલ તરીકે ઓળખવામાં આવે છે, એણે માર્યો હતો. અને એ મુદ્દો જૂનાગઢ અને ગોંડલ પૂરતો નહીં, હવે ગુજરાતના ગાંધીનગર પૂરતો સીમિત થઈ ગયો છે. ગુજરાતના ગાંધીનગરમાં પહોંચી ગયો છે. એની પાછળનું કારણ એ છે કે ગૃહ રાજ્યમંત્રી અને સીએમ સાથે મુલાકાત થવાની હતી રાજુભાઈ સોલંકીની, જેમના દીકરાને મારવામાં આવ્યો હતો. અને આ મુલાકાત એટલા માટે થવાની હતી કારણ કે એમણે 17 મુદ્દા ટોટલ જે છે એની વાત રાખી હતી કે અમારા 17 મુદ્દા સ્વીકારવામાં નહીં આવે તો પછી અમે આગળ જઈ અને આંદોલન વગેરે કરીશું. અને આ જ મુદ્દાને લઈ અને સીએમ અને એચએમ બંનેની સાથે મુલાકાત થવાની હતી. આ મુલાકાતમાં શું થયું એ તમામ વસ્તુઓ જાણવી છે અને રાજુભાઈ સોલંકી જ અત્યારે આપણી સાથે છે. રાજુભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. અમે કાલના અહીંયા અમને બોલાવવામાં આવ્યા છે. મંગળવારનો દિવસ હતો એટલે એચએમ પાસે ટાઈમ નહોતો. 7 વાગ્યા સુધી અમે એની ઓફિસે જ હતા એટલે અમને રોકાઈ જવાનું કીધું અને રોકાઈ ગયા. અને અમને આજે 4 વાગે મળવાનો ટાઈમ આપ્યો હતો પણ અમે પોલીસ વડાની ઓફિસે અમને બોલાવવામાં આવ્યા અને 17 જે મુદ્દા હતા એમાંથી 15 મુદ્દા અમારા માન્ય શ્રી પાંડ્યન સાહેબે માન્ય રાખ્યા છે. એટલે અમે 4 વાગે એચએમને મળવાનું ટાળ્યું અને જુનાગઢમાં મારે કામ હોય એટલે હું જુનાગઢ જવા રવાના થવા નીકળ્યો છું. જ્યારે 120 નીચે જયરાજસિંહ જાડેજાની અટકાયત કરવાની વાત હતી, એમાં પણ પોલીસે સહમતિ આપી છે કે જયરાજસિંહના વિરુદ્ધમાં પુરાવા મળશે તો 100% એની પણ ધરપકડ કરશું. ત્યારે મેં એને એમ કીધું કે જયરાજસિંહના માણસો, જયરાજસિંહને બાથરૂમ જવું હોય એના માણસોને જયરાજસિંહને પૂછ્યા વગર જતા નથી. ત્યારે અવળું મોટું જે ગોંડલ કાંડ કહેવામાં આવે છે, ઉના કાંડ પછીનું જે કોઈ મોટું કાંડ હોય તો ગોંડલ કાંડ છે, જે મારા દીકરાનું અપહરણ કરી અને ગોંડલ લઈ ગયા, માર્કેટિંગ યાર્ડમાં લઈ અને એને નગન કરીને મારવામાં આવ્યો છે. અને ત્યાં જે 3 લોકોને જે પકડ્યા નથી, જે માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન રમભાઈ જાડેજા, એક લાલભાઈ છે બાજુના ગામના સરપંચ, એને પણ પકડવાની ખાતરી આપી છે. એટલે અમે જુનાગઢ જવા રવાના થયા. અચ્છા, ઓકે. એટલે ગઈકાલે તમારે એચએમ અને સીએમ બંનેની સાથે મળવાનું હતું પણ જે હર્ષ સંઘવી છે એ બિઝી હતા એટલા માટે આજે 4 વાગ્યાનો સમય આપ્યો. પણ હવે તમને સમય નથી પરવડે એમ કે ભાઈ મારે નથી મળવું એવું? હા, મારે પાસે ટાઈમ ના હોય અને 2 દિવસથી હું ગાંધીનગરમાં છું. 4 વાગે મને ફરી બોલાવ્યો હતો એટલે મેં કે એ જ વાત સાહેબે સ્વીકારી લીધી છે. પાંડ્યન સાહેબે જે મારા જે મુદ્દા હતા, માની લો ગીતાબાનું રાજીનામાની વાત હતી તો અમે જતું કર્યું છે. ગુજકી કોર્ટિકની ધરપકડ કરવાની વાત હતી એ પણ જતું કર્યું છે. સી સિવાયના 15 મુદ્દા માન્ય રાખ્યા છે તો કોઈ આંદોલન કરવાની એવું કંઈ જરૂર રહેતી નથી. પણ સાથે સાથે સરકારશ્રીને જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં જે એક મુજબનો જે કાયદો નબળો પાડવામાં આવ્યો છે, જાત મુજબના ઉપર માની લો કે ટેબલ જામીન દેવામાં આવે છે. જ્યારે ટેબલ જામીન દેવામાં એના માટે અમારે આંદોલન કરવું પડશે. અમે એની પણ રજૂઆત સાહેબને કરી છે કે સાહેબ આવું કેમ કરો છો? તો ત્યારે સાહેબે, ચુડાસમા સાહેબે એવું કીધું કે અમે 5 પ્રકારના એના જે માથાભારી માણસો તત્વો હોય અને જો અત્યાચાર કરીને એટ્રોસિટી મુજબનો ગુનો દાખલ થાય તો 5 સામેવાળા પાસેથી 5 અમે મુદ્દા માંગશું કે તેને જામીન આપવા કે નહીં. એવા પુરાવા રજૂ કરે પછી તેને જામીન આપવામાં આવશે. પણ મને એવું લાગે છે કે જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ત્યાં એટ્રોસિટી એક્ટ મુજબનો જે કાયદો છે એને નબળો પાડવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સરકારને પણ મારી વિનંતી છે કે આ જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં જ મોટા ભાગના એસસી એસટી અને માઇનોરિટી ઉપર અત્યાચાર થાય છે. તો આપ સાહેબને, મુખ્યમંત્રીશ્રીને, ગૃહપ્રધાનશ્રીને મારી નમ્ર અરજ છે, એક આગેવાન તરીકે નહીં
પણ એક પીડિત પરિવાર તરીકે હું આપ સાહેબને રિક્વેસ્ટ કરું છું કે આમાં તમે વિચારો, અને જો આમાં તમે નહીં વિચારો તો જે મનુવાદી જે નબળી માનસિકતા ધરાવતા લોકો છે એ અત્યાચાર આમાં વધી જશે. જયરાજસિંહની સામે 120B હેઠળ ગુનો દાખલ કરવાની વાત તમે રાખી છે, એ વાત માન્ય રાખવામાં આવી છે, એટલે હવે જયરાજસિંહની સામે કાવતરાનો ગુનો છે નોંધવામાં આવશે? 120% મને વિશ્વાસ છે. વાર આપણે જોતા હશું કે હર્ષ સંઘવી સાહેબ બોલે છે કે કોઈ ચમતમતીને છોડવામાં નહીં આવે, તો મને આ ગુજરાત રાજ્યના મુખ્ય જે ગૃહપ્રધાન છે હર્ષ સંઘવી સાહેબ પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય આપશે. આ બાકીના જે 3 લોકો છે એની અટકાયત નથી થઈ, એ વિષય શું છે? એમાંથી એક જણાની તો અટકાયત થઈ ગઈ છે. 2 જણા જે બાકી છે, જે ભાઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા વાઇસ ચેરમેન ને લાલભાઈ સરપંચ, એની પકડવાની સાહેબે સૂચના કરી દીધી છે. અને ઇન્સ્પેક્ટર રાખી અને મને જુનાગઢ રેન્જ આઈજીનો અલવારથી સંભળાવીને કીધું છે કે એની ધરપકડ થઈ જશે. અને જે સિકંદર બાપુ છે જુનાગઢના, જે મુસ્લિમ સમાજના છે, એને પણ પકડવાની ખાતરી આપી છે. એટલે અમે અમારું આંદોલન છે ભવિષ્ય અમને લેખિતમાં માહિતી આપવાનું કીધું છે કે અમે તમને 2 દિવસની અંદર લેખિતમાં જે કાગળ છે 15 મુદ્દા ટાંકી અને પોલીસ વાળાનો સિક્કો મારીને આપવામાં આવી છે, અને નહીં આપવામાં આવે તો અમે આંદોલન પાછું કરશું. સિકંદર બાપુએ શું કર્યું હતું કે જેની સામે ફરિયાદ કરવાની તમે માંગ કરી રહ્યા છો? સિકંદર બાપુએ મારા દીકરાનું લોકેશન આપ્યું છે, મારા દીકરાની બાજુમાં ઊભી અને 2-3 કલાક મારા દીકરાની બગાડીને વાતીઓ ચડાવ્યા, જેથી કરીને ઓલા લોકોને ટાઈમ મળી જાય. બરાબર. અને બીજી મહત્વની વસ્તુ આમાં એક કહેવામાં આવી છે એ છે કે હથિયારની વાત, કારણ કે મારા ખ્યાલથી તમે વાત એવી પણ રાખી હતી કે પાસા હેઠળ ગુનો નોંધવામાં આવે, કારણ કે એ સમય ચૂંટણીનો હતો, હથિયાર વગેરે બધું કબજે કરવાની, હથિયાર દેખાડવામાં આવ્યા હતા, તો હથિયારવાળી વાત શું છે? હા, 6 બંદૂકો જે જમા લેવાની છે, 6 મોબાઈલ. એટલે મોબાઈલનું વાત એવી થઈ કે મોબાઈલ સ્વિચ ઓફ છે, પછી સ્વિચ ઓફ હોય ગમે પોલીસ ધારે તો ખબરમાંથી મુદ્દા બહાર કાઢે છે. તો મારી ગુજરાત પોલીસને ખાસ વિનંતી છે કે જે 6 બંદૂકો મારા દીકરાને બતાવીને ગાડીમાં નાખીને અપહરણ કરી ગયા છે, બંદૂકો કબજે લે, અને આ જે મોબાઈલ છે એ પણ કબજે લે. ફાસ્ટ ટ્રેકમાં આ ગુનો નોંધી અને દિવસો જે કંઈ પણ કામગીરી થાય છે એ મુજબની કામગીરી છે અપલોડ કરવાની, નોટિફિકેશન આપવાની જાહેરાત કરી હતી, એમાં શું કહ્યું છે તમને? એમાં અમને જે છે સ્પેશિયલ પીપી આપવાના, અને એટ્રોસિટી એક મુજબનો ગુનો હોય એટલે સ્પેશિયલ કોર્ટ હોય, એટલે અમને એમાં સ્પેશિયલ કોર્ટમાં ચલાવવાની પણ ખાતરી આપી છે. અચ્છા, બીજી માંગ તમે એવી રાખેલી હતી કે જે જગ્યા ઉપર લઈ જઈને મારવામાં આવ્યો છે એ જગ્યાના જે માલિકો હોય એ માલિકો સામે કાર્યવાહી વગેરે કરવામાં આવે, તો એમાં પોલીસે શું જવાબ આપ્યો છે? એવો જવાબ આપ્યો છે કે કા જેની વાડીએ લઈ ગયા હતા કા એને આરોપી બનાવવામાં આવશે, ને આરોપી ના બનવું હોય તો એને 164 મુજબનું નિવેદન લઈને સાક્ષી પુરાવો બનાવવામાં આવશે એને. અચ્છા, એટલે માની લો કે રાજુભાઈ સોલંકી છે જેમણે આ મુહિમ આખી ઉઠાવી હતી કે મારા દીકરા સાથે થયું તો કોઈ પણ દલિત સમાજના દીકરા સાથે કાલે થઈ શકે છે, તો હવે આ મુહિમ છે એ પૂરી થઈ જશે કે ચાલુ રહેશે કે કઈ રીતના રહેશે? કારણ કે તમારી માંગ સ્વીકારવામાં આવી છે અમુક મુદ્દાઓને છોડીને. મારી માંગ સ્વીકારવામાં આવી છે, પણ ક્યાંય પણ દલિત સમાજ ઉપર કે એસી સમાજ ઉપર અત્યાચાર થાય તો આંદોલન અમે કરશું. કે હું જુનાગઢ જિલ્લા અનુજાતિ સમાજનો પ્રમુખ છું, અને હાલ અમારા સમાજમાં એવી પણ ચર્ચા હારી રહી છે કે મને ગુજરાત લેવલનો પ્રમુખ બનાવવામાં આવશે. પણ ક્યાંય પણ જો દલિત સમાજ ઉપર કે એસી સમાજ ઉપર અત્યાચાર થાય તો મારા દીકરા પૂરતું જ નથી કે મારા દીકરા ઉપર અત્યાચાર થયો એટલે હું મેદાનમાં આવ્યો છું કે બીજા કોઈ દીકરા ઉપર આવું ના થાય, એના માટે હું લડાઈ કરવા નીકળ્યો છું. અચ્છા, બીજી વસ્તુ, જે જામીન છે એ ગણેશ ગોંડલની થઈ જાય એના માટે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. માની લો કે કદાચને છૂટી જાય તો પછી તમારા દીકરાને પ્રોટેક્શન આપવા માટે કેવી રીતના તમે માંગ રાખી છે પોલીસ પાસે? મારું અને મારા દીકરાનું પ્રોટેક્શન આપવા માટે મેં પોલીસને લેખિતમાં માહિતી આપી છે, અને એ પણ અમને કીધું છે કે તમને અંગત રક્ષણ આપવામાં આવશે. કારણ કે હવે ચાર્જશીટ બની જતું હોય, અમુક એવા ગુના હોય 307 100 મુજબના જે ગુના હોય એમાં ચાર્જશીટ બની જાય પછી એના જામીન ઉપર મુક્ત કરવાની ફોરતમાં એક જોગવાઈ છે. પણ મને નથી લાગતું કે આ ચાર્જશીટ બિના પછી આ ગણેશ ગોંડલને કે એની ટોળકીને છોડવામાં આવે, કારણ કે આ ચકચારી મુદ્દો છે. આ ગુજરાતભરમાં આની જે ચર્ચા હાલે છે એના અનુસંધાને કદાચ આને જામીન દેવામાં ના આવે. અચ્છા, હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે, 2 તારીખો પણ પડી ગઈ છે, એટલે હવે આગામી સમયમાં એમને જામીન ન મળે એના માટે તમારી ટીમ છે એ શું કરવાની છે, તમારો પક્ષ? અમને સરકાર તરફથી પણ વકીલ આપવામાં આવ્યા છે, અને અમે પ્રાઇવેટ વકીલ જે આશીષભાઈ ડગલીને પણ રાખવામાં આવ્યા છે. અમે સોગંદનામું રજૂ કરીશું, કારણ કે આને જામીન દેવામાં આવે તો આની પ્રવૃત્તિ ગુંડા જેવી પ્રવૃત્તિ છે, ગણેશ અને ગણેશની ગુંડા ટોળકી જેવા કે મેં પહેલાં કીધું કે વકીલને માર્યા છે, પાટીદાર સમાજના લોકોને માર્યા છે, કોળી સમાજના લોકોને માર્યા છે, અને મોટાભાગના દલિત સમાજની જમીનો પણ ઝટકી લીધી છે. એટલે આને જામીન દેવામાં આવે
તો પાછું આવું કૃત્યુ કરે અથવા કે મને કે મારા દીકરાને જાનથી પણ મારી નાખે એવી પણ દહેશત છે. એટલે મેં અરજી પણ કરી છે કે આને જામીન દેવામાં આવે તો આવું થાય. ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા, હવે એના શાસનનો અંત અમારે સમજી લેવો કે શું? કારણ કે રાજુ સોલંકી એના ગઢમાં આવી અને ભાષણો કરે છે એમના વિરુદ્ધમાં, એટલા માટે પૂછી રહ્યો છું. કારણ કે કોઈની આટલી પહેલા હિંમત નથી ચાલી. જયરાજસિંહ જાડેજાના દીકરાએ જે ખોટું કર્યું અને લોકોમાં જે એનો ભય હતો, એની બીક હતી, એ બીક ઉતારવા માટે હું ગોંડલ ગયો હતો. ગોંડલમાં જઈ અને લોકોને મેં કીધું કે આનેથી ડરોમાં કે કેમ કે આ કોઈ માની લો કે એને એવું કીધું કે ગોંડલ છે એ સ્વયંભૂ બંધ રહ્યું. સ્વયંભૂ બંધ હતું, પોલીસે બંધ કરાવ્યું હતું કે કોઈ આમાં કાકરી ચારો કરશે તો દલિત સમાજ સાખી નહીં લે. અને જયરાજસિંહ જાડેજા એ આમ તો એ ગુંડા રાખે છે મોટા મોટા, મેં જોયા છે ને આજુબાજુમાં 8-10 ગુંડા કે એ ગાડીઓ લઈને નીકળે. તો હું આની પહેલા મેં કીધું કે જેમ હુકુમત પિક્ચરમાં તમે જોયું હશે કે ડિબિડિયન નામનો ગુંડો હોય છે અને શાંતિનગરમાં જેમ ગાડીઓ નીકળે અને લોકો હાયલા જતા હોય તો સાયલેન્સર વગાડે અને લોકો આડા આવે તો એને ઉડાડી દેવામાં આવતા હોય છે. એવી જ રીતે ત્યાં ગોંડલમાં આવી પરિસ્થિતિ છે કે ગોંડલ ગણેશ અને જયરાજસિંહ નીકળે ત્યારે 8-10 4 વ્હીલ નીકળતા હોય, એની આજુબાજુમાં કે મોર કોઈ મોટરસાઇકલ વાળો ઠોકર મારીને પાડી દેવામાં આવે છે. એટલે ખાસ કરી ગુજરાત સરકારને મારી વિનંતી છે કે ગોંડલમાં એક એવા ડીવાયએસપી સાહેબની નિમણૂક કરવામાં આવે કે કોઈનું ન માને, ખાસ કરીને આવા જયરાજસિંહનું ન માને અને કોઈનું ન માને ને તટસ્થ તપાસ કરે અને જે કોઈ ફરિયાદી હોય એની ફરિયાદ સાંભળે, સાચો હોય તો એની ફરિયાદી લઈ અને જયરાજસિંહ ખોટો હોય તો ન સાંભળે એવા અધિકારી પણ નિમણૂક થવી જોઈએ ગોંડલમાં. એક મારું આવું પણ સરકારને વિનંતી. છેલ્લો પ્રશ્ન, તમે કહ્યું હતું કે 120B હેઠળ છે ગુનો નોંધવામાં આવે. પોલીસે કીધું જયરાજસિંહની સામે 120B હેઠળ અમે ગુનો નોંધીશું, પણ પોલીસે એવું કહ્યું છે કે 1 મહિનામાં, 1 અઠવાડિયામાં, 1 દિવસમાં, 1 વર્ષમાં, 1.5 વર્ષમાં એવો સમય આપ્યો છે. એમાં આવું કે 120B નીચે જ્યારે કોઈની ધરપકડ કરવામાં આવતી હોય તો એના વિરુદ્ધમાં પેલા પુરાવા એકઠા કરવા પડે. મને કહેવામાં એવું આવ્યું છે કે એના વિરુદ્ધમાં પુરાવા મળશે તો 100% જયરાજસિંહની 120Bમાં અમે અટકાયત કરશું. થેન્ક યુ સો મચ રાજુભાઈ કે તમે વાત કરી એ બદલ. આ હતા રાજુ સોલંકી કે જેનો બનાવ આ ગણેશ ગોંડલવાળો બન્યો હતો. ધન્યવાદ.